હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પદવીદાન દીક્ષાંત સમારોહ 2026 ભવ્ય રીતે યોજાયો। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રાજ્યપાલના અનુમોદન બાદ વિધિવત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યપાલે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં ઇસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈ, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સહિતના વિવિધ કોલેજોના ડીનશ્રીઓ અને અધ્યાપકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, મારું નામ છે નિધિ ચૌધરી। હું વિસનગરની રહેવાસી છું અને મેં ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ ફ્રોમ HNGUમાંથી માસ્ટર ઓફ સાયન્સ ઇન ઝૂલોજીમાં આજે પદવીનું પ્રમાણપત્ર મને આપવામાં આવ્યું છે। મારા માટે આ ખૂબ ગ્રેટફુલ મોમેન્ટ છે કે મને રાજ્યપાલશ્રીના હસ્તે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત જેવી યુનિવર્સિટીમાંથી મને આ પદવીનું પ્રમાણપત્ર મળી રહ્યું છે। આ પદવી પ્રમાણપત્ર એ મારા માટે માત્ર એક ડિગ્રી નથી, પરંતુ મારા જીવનમાં મને આગળ જીવનના કાર્યક્ષેત્રમાં વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા આપી રહી છે। તે માટે હું અંતઃકરણથી તમામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના દરેક અધ્યાપક અને અધ્યાપિકાશ્રીઓનો, મારા તમામ મિત્રો અને મેન તો મારા માતા પિતા અને राज्यपालश्रीનો खूब खूब आभार व्यक्त करूँ છું। प्रसन्नता का विषय है कि एक ऐसे व्यक्तित्व के नाम से जिस विश्वविद्यालय का नाम हुआ हेमचंद्र आचार्य, जिन्होंने भारतीय जीवन मूल्यों के साथ अपना जीवन जिया और इस पाटन नगरी को एक ऐतिहासिक नगरी बना दिया। और यह पाटन जो प्राचीन काल से ही ऐतिहासिक नगरी है और इसकी पहचान शिक्षा से, कौशल से, शिल्प से और कला से होती है। एक काल था जब यहाँ पवित्र सरस्वती नदी का प्रवाह था, जिसके बारे में इतिहास में लिखा है। आज हम उसी सरस्वती विद्या के केंद्र विश्वविद्यालय में उपस्थित हैं, जिनको आज उपाधियां, डिग्रियां प्रदान की जाएंगी। मैं ऐसे सभी उपाधि धारक छात्र छात्राओं को बहुत बहुत बधाई देता हूं, अभिनंदन करता हूं। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।